રુદ્રસિંહ ઝાલા સાહેબ, માં શક્તિ માના આશીર્વાદ, સૂર્યદેવની સાક્ષી આપણા આદરણીય રાજવીસિંહ ધાંગધ્રા સ્ટેટ જયસિંહજી બાપુની સાથે બિરાજમાન અન્ય પ્રાંગણના આપણા રાજવીઓ, વડીલો, ભાઈઓ તથા બહેનો અને ખવડ પરિવાર, આજનો આ પવિત્ર દિવસ છે, એનો ઇતિહાસમાં નામ લખાશે. આગળ વાત થઈ એ મુજબ ઇતિહાસ પણ આપણે જાણ્યો. આની જરૂર ઘણા સમયથી હતી, પણ જ્યારથી જાગ્યા ત્યારથી સવાલ. આજે જયસિંહજી બાપુના સાનિધ્યમાં આ દિવસ આવી ગયો છે. આજના સમયમાં ઇતિહાસનું સાતત્ય જળવાય અને આપણું ભવિષ્ય કેમ ઉજળું થાય એનું મહત્વ છે, અને એના માટે થઈને આજે આપણા વડીલોનો સથવારો ખૂબ જ જરૂરી છે. હું મારી એજ 43 વર્ષે 43 વર્ષે, એટલી મારી એક લાગણી છે કે મારેથી નીચેનાને તો હું કહી શકું કે ભાઈ આપણા કાઠી સમાજ કે ઝાલાવાડ ક્ષત્રિય સમાજના મારી નીચેના ઉંમરના માણસોને વ્યસન મુક્તિ માટે અમારો ખૂબ જ આગળ રહેશે. વ્યસન આપણા સમાજમાંથી નીકળી જશે એ એટલા માટે જરૂરી છે કે હવે એ સમયની માંગ છે. આપણી બીજા સમાજ ઉપર સારી છાપ પડે, બીજો સમાજ આપણા સમાજ ઉપર ભરોસો મૂકે, આપણી ઉપર વિશ્વાસ ધરાવે, એના માટે થઈને શિક્ષણ અને વ્યસન મુક્તિ એ મુખ્ય એજન્ડા છે. અને એમાં હું તમારા દરેક વ્યક્તિનો સહકાર માંગુ છું. આ સાથે થોડુંક દિલગીર એટલામાં છું, લેટ થશે એટલા માટે છે કે અમારે ધામા પાર્ટી પણ બાપુ સાહેબને સન્માન કરવાનો મોટો કાર્યક્રમ છે, અને એના આયોજનમાં અમે બધા હતા, એટલે એને કારણે અમે થોડા લેટ થયા. અને અહીંથી પછી તરત જ ધામા જવાના છીએ, અમે રોકાવાના છીએ. અને એ સાથે માતાજીના દર્શન કરવા માટે પણ હું એક ખાવડ પરિવારને પણ જયસિંહજી સાહેબના સન્માનમાં આમંત્રણ આપું છું, અને એવી ઈચ્છા રાખું છું કે સારી સંખ્યામાં આવે અને માતાજીના દર્શન કરે, પ્રસાદ લે. કાલનો અમારો આ બહુ મોટો કાર્યક્રમ છે, અને આ સાથે બીજું વધારે નહીં કહેતા. અસ્તુ. જય હિન્દ, જય માતાજી. આપણે કહું કળશ વિશે સરપંચ શ્રી દડુભાઈ અથવા પવિત્ર જળ રાજુભાઈ ખવડને અર્પણ કરશે. પૂજ્ય હરે પ્રભાવ, 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 હરે પ્રભાવ. રાજુભાઈને વિનંતી કરીશ કે ઉભા રહે. પ્રદીપસિંહભાઈ, રાજુભાઈ ધનુભાઈના દીકરાનું પોતે રાજબાવા શ્રી સન્માન કરશે તલવાર, સાફા અને ગોત્રિકાથી. ધન્યવાદ. આનંદ અને મંગલ ઘડે. આપ સાંભળો, આ તલવાર, આ સિંહ, આ આશીર્વાદથી આમને સિંહ બનાવું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. રાજ સાહેબ કહે છે હું આ શક્તિ પ્રતીકથી આમને સિંહ બનાવું છું. એમ સિંહ જેવી શક્તિ આપે એમ સિંહ બનાવું છે એવું ભાવના વ્યક્ત કરી ખૂબ ખૂબ ધન્યવાદ. રાજબાવા શ્રી દરબાર શ્રી દડુભાઈ ખવડ સરપંચ શ્રીને ગોત્રિકા બાબા સાહેબને કહું કે પરિચય આપવું કે આ તમામ આયોજકના મેન ઓર્ગેનાઇઝર કયો મહાન બીડું ઝડપનાર ત્યાં દડુભાઈ સરપંચ શ્રી સેજક પર તમામ ખવડ પરિવાર વતી એમણે આ બધાને આમંત્રણ પોતે હોંશથી આપ્યું અને આપ શ્રીનું સન્માન કરવા માટે એક એમની ભાવના આજે સફળ થઈ રહી છે. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી
આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. રાજ સાહેબ સાથે બોટાદ એ હાજર હોય તો ઉપસ્થિત થાય. ત્યાર પછી આજે અશ્વપૂજન જે થઈ રહ્યું છે એ વનરાજસિંહ ખવડ શિરવાણિયા તે પણ વખતે હાજરી નિમિત્ત છે, તે પણ નોંધ લઈ રાજબાવાશ્રીએ ગોત્રિકા આપી રહ્યા છે. મુખ્ય દરબાર શ્રી દળુભાઈને કદાચ હાજર ન હોય તો સમગ્ર ઇતિહાસને કંડારવા માટે અને સમગ્ર વિશ્વના રાજવીઓનો ઇતિહાસ એકત્રિત કરી રહ્યા છે. ઐતિહાસિક ઘટના છે. Anything else? They're honoring you. So Also, that's so kind of you. Thank you. they are The people, thank you. Thank you so much. Suffer. ખૂબ ખૂબ ધન્યવાદ. રાજુભાઈ પણ સન્માન કરી રહ્યા છે. Thank you. Thank you. વીરેન્દ્રસિંહ ઝાલા અણિન્દ્રા તે આ ગોત્રીય પૂજ્ય જયસિંહજી બાપાએ જે અત્યારે અહીંયા ખવડ ભાઈઓને જે ગોત્રિકા અર્પણ કરી એ ગોત્રિકા વિશે હું આપને થોડું કહીશ. આ ગોત્રિકા જે છે એનું વર્ણન છે. એનો આકાર મખાયતન સમાન અષ્ટકોણી છે, એટલે કે અષ્ટકોણ છે. એની સામસામે બાજુઓ વચ્ચેનું અંતર 1 અંગુલ એટલે 1.5 ઇંચ જેવું છે. આ ગોત્રિકાનું એક મુખે મખાયતનમાં ઉપસ્થિત ભદ્રકર હરલિંગનો મહાભાગ એટલે કે ઉપલો ભાગ. મખાયતન એટલે મખ કે યજ્ઞ, મખ એટલે યજ્ઞનું નિત્ય અષ્ટકોણી આયતન. હરલિંગ એટલે ઈશા અવતાર હરપાલ દેવની મલ્લમુઠ્ઠી વ્યક્ત કરતી બાણાકૃતિ. ગોત્રિકામાં જગ્યાના અભાવે હરલિંગનો મધ્ય ભાગ લિંગકંઠ લોપ છે, જે ભાગના પરિમંડલે આ વંદન છે. નમ શક્તિદેવ પતે હર હર દેવ. હરલિંગની બહાર જે બાજુએ આ પ્રધાન વચન છે હરશક્તિ કુલેશાત. અર્થ હરશક્તિ કુલેશના કારણે કે તરફથી જે અભિલેખનો વધુ ભાગ બીજા મુખે છે. બીજા મુખે ભદ્રકર શક્તિધરા એટલે કે ભગવત્તામાં શક્તિ દેવીની કરતલ એટલે કે ખુલ્લો હાથ હથેળી, એના ફરતું પ્રકાશ અને બે બાજુએ આ આશીર્વચન મખવંતો જલ્લત. મખના 2 સામાન્ય અર્થો યજ્ઞ અથવા ઉત્સવ થાય છે, અને તદુપરાંત એના વધુ અર્થો ઉલ્લાસી, ઉત્સાહી, પ્રફુલ્લ, ચંચળ, ખુશમિજાજી થાય છે. અને જલ એ પ્રાકૃત શબ્દનો અર્થ ઉજ્જવલ થવું થાય છે, જેથી આશીર્વચન બહુ ભાવાર્થો થાય છે. જેમ કે મખવંતો જલ્લત મખવાનો ઉજ્જવલ બને, અથવા યજ્ઞવાળાઓ કે ઉલ્લાસી, ઉત્સાહી, પ્રફુલ્લ મનવાળાઓ ઉજવળે, અને તદુપરાંત તમો ઉત્સાહથી ઉજવળો. ગોત્રિકામાં પ્રત્યક્ષ ભદ્રકર પ્રતિમાઓ હરલિંગ તથા શક્તિધરા તે શિવના અંશ અવતાર હરપાલ દેવ તથા તદભાર્યા શક્તિદેવીના સ્મરણથી પૂજનીય પ્રતીકો છે. અને નિજ ગોત્રિકા શુભ કાર્ય સિદ્ધિ પ્રીત્યર્થ હરશક્તિ દેવીનો પ્રતિષ્ઠિત પ્રસાદ છે. ગોત્રિકા જય હરશક્તિ, જય ઝાલાવાડ. પહેલા આપ યુવરાજ શ્રી સોમરાજસિંહ ઝાલા સાહેબ સાયલા પ્રસંગોપાન સિંહાસન ઉપર આજે ઝાલેશ્વર અમારા લોકપ્રિય અને અમારા ખાસ અહીંયા પધારેલા બધી વડીલો, મહેમાનો, સંતો, આપણે કાઠી દરબારો, બીજા બધી મહેમાનો ગુજરાતથી, સૌરાષ્ટ્રથી અને બધે પધારેલા અહીંયા. મારે અહીંયા મહેમાન તરીકે આવેલો છું, અને એમ તો સાયલાથી સેજત પર આવવાના જવાના મારે દર વખતે ખાસ કર ટુરિસ્ટ સિઝનમાં પર્યટન માટે હું આવું જઉં છું, અને વર્ષોથી આનો જીર્ણ ઉદ્ધાર જેવું થયું આપનો અહીંયા એ બધું જોયેલો છે.
હું બીજું કાંઈ નથી બોલવા માંગતો. આ વિષય ખાલી એક આપની આ જે ઇતિહાસની એક વસ્તુ છે, આ શિવાલય એ વિશ્વમાં પ્રખ્યાત છે અને એને માટે દુનિયાના કોના કોના પરથી જે પણ લોકો અમારા અહીંયા હેરિટેજ છે, બેલ ગેસ્ટ હાઉસ સાયલામાં બાપુનો બગીચો કહેવાય છે, એમાં જે આપણે બહારથી જે વિદેશથી આવેલા બધે પર્યટનો કરતા આવેલા ગુજરાતમાં અહીં ઉતરે એમને બધાને હું અહીં સેજત પર લાવું છું. બે વસ્તુ મારા માટે આપને ખાસ કહેવાની અને એક આપનો એક દૃષ્ટિકોણ દોરાવવાનું છે મારે. એક તો પહેલી વસ્તુ એ છે કે એક સ્વચ્છતા અને સ્વચ્છતા અભિયાનનો એક કામ આપણે કરવું પડશે કે બહારથી લોકો આવે એમને આપનું ગામ અને એ જે શિવાલય છે એનો 100%થી વધારે મજા લેવું હોય તો આપણે આ ગંદકી જે આ બાજુ આપણે આજુબાજુ છે એને એક આપણે ગામ વાસીઓ બધે ભેગા થઈને એને એક પ્રયાસ કરીને આપ ધીરે ધીરે કરીને થોડું ઘણું સાફ કરો. હમણાં હું ASIના જે અધિકારી છે રાવત સાહેબ, એમને અમદાવાદને હેરિટેજ સિટી કરીને ડિક્લેર કરેલો છે વર્લ્ડ હેરિટેજમાં. ત્યાં રાવત સાહેબ પોતે બિરાજતા હતા મંચમાં મારી સાથે. એમને પણ મેં રિક્વેસ્ટ કર્યું છે કે આનો હજી પણ જેટલો વિકાસ થઈ શકે આપણો એ કરવાનું. આ બધે આપની તરફથી મળીને બધું આપણે પત્રાવલી અને એને મળો અને એ બધું થોડુંક આપણે મદદ જોઈએ છે. મને એકલા મારાથી થાય એવું નથી અને હું એમ માનું છું કે આ એક વસ્તુ એક ઐતિહાસિક એટલી છે કે એનો જેટલો આપણે લાભ લઈ શકીએ અને જે પણ આના માટે આપણે કરી શકીએ એના પ્રેઝર્વેશન માટે એ આપણેથી કરવું જોઈએ. એ આપણી ફરજ પણ બને છે. બીજું કહેવાનું છે, આપણે આ પાટણથી જેમ આપણે અત્યારે કિશોરસિંહજીએ કંઈક કીધું હતું કે અને અથવા રંકુભાઈ કેમ કહેતા હતા કે પાટણથી લઈને જેટલા આપણે શિવાલય બનેલા મીણન દેવીના ટાઈમમાં, તો અહીંયા પાટણની ઇમારત જે એટલી પ્રખ્યાત થઈ ગઈ અને એનો એટલો બધો નોંધ લેવાય છે આપણા સરકારમાં, તો આ વસ્તુનો કેમ નહીં? અને એનો એક ઉદાહરણ હું આપું છું આપને. વર્ષો પહેલા જ્યારે પર્યટન ગુજરાતમાં હતો જ નહીં ત્યારે જે ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટનો જે મેપ હોય એની ઉપર આ માર્ક કરેલો હતો આપણો અહીંયા સેજત પરનો નવલખો. અને એ વસ્તુ હવે એ મેપમાંથી લુપ્ત થઈ ગઈ છે અને ગાયબ થઈ ગઈ. એનું કારણ મને ખબર નથી પડતી. ઘણીવાર બીજા ફોરમ ઉપર હું ઊભો થઈને એ વસ્તુ પ્રશ્ન કરું છું, પણ આપની તરફથી માંગણી આવી જોઈએ અને એને ઓલા જે મેપ છે એની ઉપર એમે આપ ઇન્ક્લુડ કરાવો. હવે બસ આટલું જ મારે કહેવાનું છે. બીજું અહીંયા જે પર્યટનમાં આવે છે એમને પછી મોતી ભરતનું કામ બહુ ગમે. એ બધું જોઈ અને એ લઈ જાય છે. તો એક એનો કંઈ કોઓપરેટિવ જેવું આપ ચાલુ કરો, જેમ અમૂલની કોઓપરેટિવ છે દૂધ માટે, એ રીતનો આપને જે આપણે હસ્તકલા છે અહીં એના માટે એક આપણે એક સ્ટોલ કે કંઈક આમ સિસ્ટમ ઊભા કરો. એ આપણે ખાસ કર ઘરમાં કામ થાય છે અને એ લુપ્ત ન થઈ જાય એના માટે એ બહુ જરૂરી છે. અને બહેનોને આપણે તરફથી કંઈક મદદ થાય તો એ સારું. અને એ જોવા માટે જ આવે છે ઘણા લોકો. બે વસ્તુ અહીંયા છે અને ત્રીજો તો આપણે અશ્વ છે જ કાઠિયાવાડી. 3 વસ્તુ છે આપની પાસે અને એને આપ હંચાવો અને એને આગળ લઈ જાઓ આપ. એ મારી ઈચ્છા છે. અને બીજું એક છેલ્લે કહું આપને કે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ કે બીજા કોઈ પણ સરકારી ડિપાર્ટમેન્ટને પકડીને એક આપણે એક સ્વચ્છ શૌચાલયની પ્રબંધ નાનો એક થાય અહીંયા, તાકી બહારથી આવેલા કોઈક હોય તો એને પાણી અને અને ઇત્યાદિ કરવા માટે એક સગવડ મળી જાય. આટલો કહીને જય ભારત, જય હિન્દ. આભાર, ધન્યવાદ યુવરાજશ્રી સોમરાજસિંહજી સાયલા. બહુ સારું એવું વક્તવ્ય આપ્યું. એની સાથે આર્થિક ઉપાર્જનની પણ એમને નોંધ લીધી, આપણી કલાની પણ નોંધ લીધી, પ્રાચીન કલા લુપ્ત ન થાય. એવું ઘણું બધું સારાંશ રૂપે ટૂંકા સમયમાં આપણે સંદેશો આપ્યો. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ
ખૂબ ધન્યવાદ. પૂજ્ય કિશોર બાપુ સંતો વતી પૂજ્ય ચામુંડા શક્તિપીઠના મહંત શ્રી બાપુ એમ કહે છે, બધા સંતો વતી કિશોર બાપુ વક્તવ્ય આપે, શુભાશીર વચન આપે. પૂજ્ય મહંત શ્રી તમામ આદરણીય મહંત શ્રી તમામ વક્તવ્ય આપી શકે તેમ છે અને કલાકો સુધી વક્તવ્ય આપી શકે તેમ છે, પણ સમયની પાબંદી પરિવારના આમંત્રણને માન આપી અને સેજક પર નહીં બારેય ગામને ઉજળું કરવા માટે ધાંગધ્રાથી પધારેલ નવયુક્ત રાજવી શ્રી જયસિંહ બાવા અને ઉપસ્થિત બધા જ રાજવીઓ અને મહંતશ્રીઓ સ્ટેજ માથે બિરાજમાન છે. ભાઈઓ, વડીલો, બધાને મારા જય સિયારામ. કાલે જ તે એક બહુ સારું વોટ્સએપ ઉપર આવ્યું હતું, આ બધા મુખ્યમંત્રીઓની હતું ને, તો એક ભાઈ, આમ તો હું પરિચિત નથી, પણ એવું કહેતા હતા કે રાજકીય ધુરાસરી રીતે ગુજરાતની અથવા તો કોઈ પણ દેશની સારી રીતે ચલાવી હોય ને તો એના માટે ક્ષાત્રત્વ જરૂરી છે. ક્ષાત્રત્વ હશે ને તો જેને જો જેતું હશે ને એ આપી દેશે. બહુ સારું બધાના વોટ્સએપમાં ફરે છે. મેં કાલે જ આલકુ બાપુને દેખાડ્યું હતું. તો જ્યારે રાજ્ય સત્તા ક્ષાત્રત્વના હાથમાં જશે ને મિત્રો, ત્યારે જ ગુજરાતનું ભવિષ્ય ઉજળું બનશે. હમણાં જ સુરેન્દ્રનગરમાં કરણી સેના દ્વારા એક બહુ મોટું સંમેલન થયું હતું અને એ વખતે બધા જ પોતપોતાનું વક્તવ્ય આપતા હતા, પણ કાલવી સાહેબે જે વ્યક્તિત્વ આપ્યું હતું ને, ખરેખર હૃદયમાં બેસી જાય એવું વ્યક્તિત્વ હતું. કાલવી સાહેબે એવું કીધું હતું કે તમે બધું ભૂલી જાઓ, કાઠી ભૂલી જાઓ, ઘરે ગિરાસદાર ભૂલી જાઓ, પણ રાજપૂત બધા એક થાવ ને ત્યારે આ થશે મિત્રો. તો ખરેખર રાજપૂતીને એક થવાનો સમય પાકી ગયો છે, સમયની પાબંદી છે. તો જાજુ નહીં બોલતા, જય સિયારામ, જય માતાજી. જસુભા ઝાલા સાહેબ, તેમનું સન્માન રાજુભાઈ દડુભાઈ દ્વારા કરવામાં આવશે. ભગીરથ ઠાકોર, તેમની સાથે આવ્યા તમામ ભાઈઓ સન્માન રાજુભાઈ દડુભાઈ કરી રહ્યા છે. ખૂબ ખૂબ ભૂપતસિંહ રાણા સાહેબ લખતર, ભૂપતસિંહ રાણા સાહેબ મૌલી અડદવાળા, તેમનું પણ સન્માન કરવો. દરબાર શ્રી ભરતભાઈ કાચર, શક્તિસિંહ જયેન્દ્રસિંહ કુંડલા, સાથે મનોહરસિંહ અડદવાળા તરીકે તેમનું પણ સન્માન કરે છે. મીઠલી ઠાકોર સાહેબ તે પણ હાજર છે, તે પણ ઉપસ્થિત થાય. કુભાઈ કુંભારા દરબાર શ્રી વલકુભાઈ અડદવાળા, તે પણ મીઠલી ઠાકોર સાહેબ નું સન્માન પણ રાજુભાઈ કરી રહ્યા છે. ત્યાર પછી આ લખુભાઈ સાંગોઈ દરબાર શ્રી, ત્યાર પછી ઝાલાવાડી ઇતિહાસ સંશોધન મંડળના ભરતભાઈ વાળા દરબાર શ્રી ઊંટવડ, તે પણ ઉપસ્થિત છે. ઝાલાવાડ સંશોધન મંડળની ટીમ બહાર છે. શ્રી કિશોરસિંહજી વંકેરાજસિંહ ઝાલા કંથારિયા, શ્રી પ્રહલાદસિંહ ભરતસિંહ ઝાલા લાલિયા,
શ્રી શક્તિસિંહ નરેન્દ્રસિંહ ઝાલા ભડવાણા, શ્રી ગિરિરાજસિંહ જીલુભા ઝાલા બોડકી, પ્રદીપસિંહ છત્રસિંહ ઝાલા લાલિયાદ, શ્રી યોગરાજસિંહ સજુભા ઝાલા બલાળા, શ્રી લકરાજસિંહ પ્રદીપસિંહ ઝાલા બાલાળા, શ્રી ધર્મેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ઝાલા સનાળા, શ્રી વીરેન્દ્રસિંહ વજુભા ઝાલા અનિંદ્રા, શ્રી અજીતસિંહ રઘુભા ઝાલા અનિંદ્રા અને શ્રી સંજયસિંહ અજીતસિંહ ઝાલા અનિંદ્રા, શ્રી સહદેવસિંહ ગુમાનસિંહ ઝાલા ગંજેડા. આ તમામ ઐતિહાસિક યુવાનોની ટીમ છે. તેને પણ સાફાથી સન્માન કરવા ખૂબ ધન્યવાદ. તો કિશોરસિંહ કંથારિયા સાહેબને કહું કે આ બધા સાફા સુખાભાઈ વાળા રાજકોટ, નાજમામા ખાચર લોયા, તેમનું પણ સન્માન દળભાઈ કરી રહ્યા છે. તથા ધાંગધ્રા દરબાર સાહેબ શ્રી અને બધા દરબારો, કાઠી દરબારો, સ્ટેટો તમામ તેમનું સન્માન રાજુભાઈ બલગામડા, નીરુભા ઝાલા બલગામડા, આપ ઉપસ્થિત થાવ. તમારું સન્માન પણ દળુભાઈ પરિવાર તરફથી થયું છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. શ્રી રાણા સાહેબના કાકાશ્રી છે, તેમનું પણ સન્માન થઈ રહ્યું છે. સમગ્ર કાર્યક્રમના આયોજક દરબાર શ્રી ધરુભાઈ ખવડનું, માનનીય શ્રી દરબાર શ્રી જોરુભાઈ ખુમાણ સાહેબ ગુજરિયા, દરબાર શ્રી દાદભાઈ વીરુ કાતર, દરબાર શ્રી રામકુભાઈ કાચર સાહેબ, હિઝ હાઈનેસ મહારાજા જયસિંહજી બાપા સાહેબ સાથે દરબાર દળભાઈ સરપંચ શ્રીનું સન્માન આ તમામ દરબારો શ્રી રાજબાબા શ્રી પણ કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી તો મુખ્ય મહેમાન અધ્યક્ષ સ્થાન રાજબાબા શ્રી હળવદ ધાંગધ્રા. જય સૂર્યદેવ, જય શકતમાં. આપના સાથે હું અત્યારે હાજર છું. મારી ભાષા આપ સહન કરશો. મારા 17 વર્ષમાં 42 વર્ષ હું અમેરિકામાં રહ્યો છું. એટલે ઝાલાવાડી હૃદયમાં છે પણ જીભ ઉપર નથી રહેતી. તો તે માટે આપ મને માફ કરશો જો આડું કહી દીધું હોય. આપ મારા દીકરાઓ છો, મારા ભાઈઓ છો. મારેથી અમુક આ બધા મોટા જે છે મારે ઉંમરથી મોટા છે, પણ અત્યારે હું આપ સૌનો આભારી છું, પણ આપનો બાપે છું સાથે સાથે. તે માટે મારી ફરજ છે કે આપના જે મારેથી જે દુઃખ ને હું સ્વીકાર કરી શકું છું તે મારે ફરજ છે. આપ ન સમજતા કે હું ભલે 8000 માઇલ દૂર છું પણ દૂર નથી. અત્યારે જે રીતે રુદ્રદત્તસિંહજી કીધું છે કે આ બધા જાતના યંત્રો છે આપણા પાસે. જો આપના મનમાં હું દૂર છું તો હું દૂર છું, ને આપના જો મનમાં નજીક છું તો આપની વાણી મારા કાનમાં પહોંચી શકે છે. હવે એ જોતા
એ જોતા હું શું માંગુ છું આપવા વડીલોએ આપણાને સંભળાવ્યું છે આપણા ઇતિહાસનું, આપણા વડવાએ શું કર્યું, પણ તે આપના પાસેથી હું નથી માંગતો. હું શું માંગુ છું? હું જોઉં છું સામે હું દીકરા ને ભાઈઓ નથી જોતો, હું સામે ક્ષત્રિય તલવારો જોઉં છું. આપ સાંભળો છો પાછળ? આપ નથી સંભળાતું? ઘડેલા ક્ષત્રિયોની તલવારો છો. ક્ષત્રિય ધર્મને પાલન કરવાનું છે. ધર્મના ધરા ઉપર આ તલવારની ધરી જે ધાર માથે આપણે જીવવાનું છે. એ ધાર એટલે શું કે બે ધર્મ જાણતા અધર્મ કામ નથી કરવાના, કોઈને મારવાના નથી, બધાને ઊભા કરવાના છે. જો કોઈને શિક્ષણ આપવાનું હોય તો બુદ્ધિથી શિક્ષણ દેવાનું. અને આ જે સિંહનો જે અત્યારે આપણા સામે સિંહ ઊભા છે એ કઈ જાતનો સિંહ છે? એ ગર્વ ને ગંભીર સિંહ છે. જે આપને આ જે લાલ સામે લીટી વટાય છે એ લીટી ઉપર આપ ચાલો, ખોટું કામ ન કરો. અને ક્ષત્રિયો ઇતર કોમ વિના ક્ષત્રિયો કાંઈ છે નહીં. ઇતર કોમ નિરક્ષણ, ગા નિરક્ષણ. જે આપણે અશ્વ છે, અશ્વ આપણો સાધન નથી, આપણો ભાઈ છે. આપ તો બધા જાણતા હશો કે જ્યારે મહારાણા પ્રતાપશ્રી પોતે જ્યારે લશ્કર તરફ જતા હતા તો પોતે ચેતક આપણો છે, આપ સૌ જાણો છો. ખોડ ગામનો એ ઓલાદ છે. તો પોતે જ્યારે અહીંથી લશ્કરમાં પધારતા તો એને થાપી મારતા, દીકરા દીકરા. પછી જ્યારે યુદ્ધ પડખા નજીક આવે છે ત્યારે પોતે 2 કદમમાં ઘોડો ઊંચો અવાજ લેતો નીકળે છે તો કે ભાઈ ભાઈ. અને જ્યારે તલવારની ઝીકાઝીકી થાય છે તો બાપો બાપો કરીને કહેતા. કોણ કહેતા? મહારાણા પ્રતાપસિંહજી મેવાડના સૂર્યોરમય આપણે હિન્દુ આ સૂરજથી વખણાય છે. આપ સૌ સમજો, આપ સૌ સૂર્ય છો, આપ સૂર્યની તલવારો છો. એમ ન સમજતા કે આ રાજ્ય ગયા તો આપ બધા નથી. આ ક્ષત્રિયો છો અને ક્ષત્રિયોને એ પ્રમાણે ડાક્ટર થાવ, લોયર થાવ. કેમેરા આજના હથિયાર છે એને ઓળખો. કેમેરા, કલમ, કમ્પ્યુટર એ આપની તાકાત છે, એ સમજો. પણ આ છે ને એ આપણી મૂર્તિ છે, આના ઉપર આપણે ઘડેલા છીએ. એને એ રીતે આપ વિચારો. આ શક્તિની પ્રતિમા છે. સૌને ઘરમાં આપને હું વિનંતી કરું છું, વિનંતી તો મારે નહીં કહું, હું હુકમ કરું છું. કારણ કે હવે મારે અધિકાર છે આપને હુકમ કરવાનો કે ઘરે ઘરે બધા જણોને આ એક તલવાર રાખવી. બીજી કે અત્યારે આ જે સૂર્ય આ જે સિંહ છે, હું એમ ઈચ્છું છું કે બધાના ઘરમાં એક ધજા, સૂર્ય ધજા હોવી જોઈએ. આપને શું વિચાર કરાવશે, આપને શું શીખવશે? આપને યાદ કરાવશે કે એક નાનો માણસ કે મોટો માણસ એ સિંહની પ્રતીક આપને એક જાતનો અરીસો છે. માતાજી હોય, આપણા વડવા હોય તો આપને નમો. પણ આ છે ને આપને ખંખોરો કહે છે, દીકરા જાગ, શું કરે ને તમે કાંઈ ખોટું કરો કોઈ બીજા જાણે તે પેલા આપ જ જાણો છો. આપ કોઈને ઉપર ખોટી આંખ નાખતા હો તો આપ જાણો છો, બીજા જાણે પેલા. ઈ છે ક્ષત્રિયત્વ. ક્ષત્રિયત્વ એ વસ્તુ છે કે આપ એવી રીતે ધારાશીલ થઈ જતા હો તો બંધારણ કોઈનામાં રહ્યો નહીં. બંધારણ આપણે શક્તિના સાથે છે. એવો બંધારણ જો આપણે કરશું તો આપણે બધાએ જે બેઠા છે, હિસ્ટ્રી જે આવી છે, ઇતિહાસ જે આવ્યો છે, આપણે સામેથી હિસ્ટ્રી બનાવવાનો છે. આપણે બનાવવાનો છે, આપણે સાંભળવાનો નથી. આ વાર્તા નથી, એક જાતની તાકાત છે. ડૉક્ટર સાહેબ છે ને એ આ જાતનું એક ઇન્જેક્શન મારવાનું છે. એ મારું કામ છે. હવે
આપ મારી માફ કરજો, મોટી લાંબા શબ્દ મને આવડતા નથી બોલતા, મોટા શબ્દ જે મીઠા શબ્દ, એટલે હું આપને ચેલેન્જ આપું છું. ચેલેન્જ આપણે સમજી છીએ, ચેલેન્જ શું કહેવાય. પડકાર તે હું 2 વર્ષ પછી આપને ખ્યાલ નથી કે મેં આપના ગામમાં પગલા પહેલાં આવ્યો છું. 3 મહિના પહેલાં હું અહીંયા જ હતો અને આપની કળા જે સોમરાજભાઈએ વાત કરી એ અમેરિકા લઈ ગયો છું હું પોતે. એટલે આપ જોવો, આપણે બધાએ હોશિયાર છીએ, પણ એકતાના ધારે જો આપણે ચાલી તો શું નહીં પહોંચી શકે. સંખ્યા નથી જોવાની, આપણી સંખ્યા કોઈ દી ઇતિહાસમાં વધારે નથી ઇતર કોમથી, કોઈ દી નથી રહી. એટલે જ આપણે વિકાણા નથી. બીજાની સેવા આપણી શું કહેવાય ફરજ છે. ફરજ શબ્દ બરાબર છે જી, ડ્યુટી. પણ સ્મરણ કરવાનું આપણાને. આજથી એ મારે ઈચ્છા છે, ઘા સાંભળો, અશ્વને જોવો, અથવા એનેથી આપને તાકાત મળશે. જય ઝાલાવાડ, જય કાઠિયાવાડ, જય ભારત, જયો સૌ તલવારો સામે. જો બધા એક સાથે બોલજો, જય ઝાલાવાડ. હાલો, ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ રાજ્ય બાવા શ્રી ધાંગધ્રા જયસિંહજી મહારાજ સાહેબ તરફથી એક વડીલ તરીકે, એક રાજ્ય તરીકે, એક ગર્વિષ્ઠ આપણે સંદેશો આપ્યો, એની સામે ગર્વિષ્ઠ હુકમ પણ કર્યો કે આ કંઈક કરો એમ. એની ટૂંકી રૂપરેખા આપી. તે બદલ એ પણ કહે છે કે 3 મહિના પછી હું આ ધરતી પર હતો. મને કલાની ખબર છે ને આ કલાને મેં સેજક પર અમેરિકા મોકલી છે. પણ મને યાદ આવે છે મહારાજા શ્રી રાજ્ય બાવા શ્રી સાહેબને કહું, આદરણીય વડીલ, કે આ પુષ્પગુચ્છ છે, પુષ્પ છે, આ ફૂલ જે પડ્યા છે એ આ સેજક પરની ધરતી પર અત્યારે પાકે છે. આ તેના ફૂલ છે, અત્યારના ફૂલ છે, કાલે જ ઉતરે અને આ સેજક પરની ધરતી પર પાકે છે. સન્માન કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. એક એવી સ્મરણ ચિહ્નરૂપ ઐતિહાસિક ઘટના બની રહી છે. પૂજ્ય દાદા બાપુ બસ શુભ દિવસનું મહત્વ તો સૌ સમજો છો કે જે સમયે કંઈક સારું કાર્ય થતું હોય એને આપણે શુભ કહીએ છીએ. આજનો એવો દિવસ છે કે સેજકપર ગામની મધ્યે આજે આપણે તમામ પધારેલા રાજબાવાશ્રી સાથે રાજા રજવાડાઓ, અમારે સેજકપર ગામના સર્વે કાઠી દરબારો ભાઈઓ, કવડ દરબારો, આ સિવાય આજુબાજુના ગામમાંથી પધારેલા, સાથે સાથે સંતો. હમણાં કિશોર બાપુએ વાત કરી હતી એમ કે શાસન અને ધર્મ, શાસનની સાથે જો ધર્મ હોય તો જ એ શાસન બરાબર ચાલે છે. એમાં તો કોઈ શંકા નથી. રાજબાવા સાહેબે વાત કરી એમ કે સંગઠન ભલે ઓછા પણ સંગઠન હોવું જોઈએ, અતિ મહત્વનું છે. સંઘ શક્તિ કલો યોગે. એટલે હંમેશા આપને આવા વડીલોના જે માર્ગદર્શન મળતા રહે, સેજકપરના સદભાગ્ય કહેવાય. એની સાથે સાથે હર હંમેશા જ્યારે કોઈ આવો પ્રસંગ દડુભાઈ તરફથી થતો હોય છે, આપ શ્રી પધાર્યા, રામકુભાઈ ખાચર સાહેબ બધાએ વાત કરી કે દડુભાઈએ મને આ વખતે વાત કરી, ભાગવત કથા વખતે વાત કરી હતી કે હું એક નિમિત્ત છું, હું નથી કરતો. કૃપાળુ પરમાત્મા આજે શ્રી મહામાયા જોગમાયા મને નિમિત્ત બનાવે છે. હું આનો જસ નથી લેતો. આ સર્વે હું અર્પણ કરું છું, મારા ઉપર ભાર નથી રાખતો. અંતમાં અચ્છા હવે અમારે ભાઈ શ્રી ભનુભાઈ લિખિત પુસ્તક ગેબીનાથજી વિશે હમણાં જ એનું વિમોચન થયું હતું.
અને એ હવે અંતમાં એક કુળગોર તરીકે, બ્રાહ્મણ તરીકે સર્વે ક્ષત્રિય સમાજની હું એક વાત કરું છું. વાતમાં મતલબ છે સર્વે સંઘ સરખી કલયુગે અમારા તરફથી ફક્ત અમારી પાસે શું હોય? અમારી પાસે એક જ હોય છે, સર્વે ભવંતુ સુખીનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કષ્ટિ દુઃખમાં. વનરાજસિંહ ખવડને હું કહું કે તમામ આ કાર્યક્રમ વતી તમામ મહેમાનો પધાર્યા, ગામના તમામ અને તમામને અત્રે હાજરી રહી તે બદલ આભાર વિધિના 2 શબ્દ વનરાજસિંહ ખવડ આંધરપુર કરશે. આભાર વિધિ. મંચ પર બિરાજમાન સંતો મહંતો, આપના ખાસ નિમંત્રણને માન આપીને ઉપસ્થિત રહેલા 47માં જલેશ્વર હિઝ હાઇનેસ મહારાજા શ્રી જયસિંહજી ઝાલા સાહેબ ઓફ સંસ્થાન હલવદ ધાંગધ્રા, મંચ પર બિરાજમાન સર્વ રાજવીઓ કાઠિયાવાડના ખૂણે ખૂણેથી પધાર્યા. ત્યારબાદ આમાં ઘણા બધા અમારા વડીલો નીચે બેઠા છે કે નામ લઈએ તો ઘણા મોટા દરબાર સાહેબો છે, એમનું પણ અમે અમારા સગા છે એ નિમિત્તે સ્ટેજ ઉપર અમે સ્થાન ન આપી કે હોય અમારા અંગત સગા હોય એના હિસાબે કે અમારો જ કાર્યક્રમ છે અને અમારા કાર્યક્રમની અંદર ઘણા બધા મહાનુભાવો સ્ટેજ ઉપર નથી પધાર્યા. તો આ તકે સમગ્ર રાજવીઓ અમારા નિમંત્રણને માન આપીને સર્વ ઉપસ્થિત રહ્યા. સંતો મહંતો, સમગ્ર જે નામી અનામી વ્યક્તિઓ અને જર્મનીથી રોબર્ટ હુબર સાહેબ પધાર્યા તે સર્વનો દરબાર શ્રી દડુભાઈ જીવાભાઈ ખવડ પરિવાર વતી અને સમસ્ત ખવડ પરિવાર વતી અને દેવભૂમિ પાંચાળ જ્યાં પથરે પથરે પીરાયું પ્રગટી છે, જ્યાં સતી સતી સીધ સુરાવો સમગ્ર કાઠિયાવાડના પાયા જ્યાંથી નખાણા છે, દરેક રાજવી સજગજી હોય તે ગમે તે હોય એના પાયા પાંચાળમાં નાખ્યા છે. એવી આ દેવભૂમિ પાંચાળ કે જેનો ઇતિહાસ મુરબ્બી રામકુમારમાં ખાચરને સાંભળો તો કલાકોના કલાકો ઘટે એવા વિદ્વાન ઘણા બધા ઉપસ્થિત છે. આ સર્વનો હું અંતઃકરણપૂર્વક હૃદયપૂર્વક આભાર માનું છું. આ કાર્યક્રમની અંદર કોઈ જાતની ક્ષતિ રહી ગઈ હોય તો હું અને ભનુભાઈ આપ સૌની માફી માંગવી છે, કારણ કે અમને 1.5 દિવસનો સમય હતો અને 1.5 દિવસની અંદર બધું કન્ફર્મ કરવાનું થયું, એટલે ઘણા બધા દરબાર સાહેબો રહી ગયા છે, એમને અમે દરગુજરશી અમે હૃદયથી તમારી માફી માંગવી છે કે કોઈ રહી ગયા હોય તો અમને પોતાના ગણી માફ કરે. જય કાઠિયાવાડ, જય ઝાલાવાડ, જય મકશક્તિ, જય હરશક્તિ, જય ધાંગધ્રા. ખૂબ ખૂબ ધન્યવાદ વનરાજસિંહ ખવડ સાહેબ. તો રાજબાવા શ્રી રાજવી સંતો મહંતો તમામ દડુભાઈ સરપંચના ઘરે, રાજુભાઈના ઘરે ભોજન ગ્રહણ કરવા માટે આપણે ધીમે ધીમે પ્રસ્થાન કરશું. મહેમાનો વડીલોને પણ તમામને પણ ભોજન ચાલુ છે, તો મહેમાનો પણ આપ ભોજનમાં ખૂબ ખૂબ મંગલ, ખૂબ ખૂબ આનંદ. ઝાલાવાડ સંશોધન ગ્રુપ દ્વારા શંખનાદ થઈ રહ્યો છે.